ખાતે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ। ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા તાલુકાના ભરાડા રેલવા ખાતે ઉજવણી કરવામાં આવી। વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજનના ભાગરૂપે ચિકદા તાલુકાના ભરાડા રેલવા ગામની પ્રાથમિક શાળાના મેદાન ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં અને ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ વેળાએ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે નવા તાલુકા તરીકે ચિકદા વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે। ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉર્વરતા જાળવી રાખવી જોઈએ અને પશુપાલન તથા કૃષિ યોજનાનો લાભ ખાસ લેવો જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક ખેડૂતોને લોકોને ભરપૂર પાણી મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાંસદશ્રીએ ગ્રામજનોને સ્વદેશી વસ્તુના ઉપયોગ માટે પ્રેરિત કરતા જણાવ્યું કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોની આવક અને સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, જે રાષ્ટ્રના આર્થિક અને પર્યાવરણીય વિકાસમાં મહત્વનું યોગદાન બની રહેશે। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી શાખા, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ, કૃષિ યુનિવર્સિટી તથા GGRC દ્વારા માહિતીપ્રદ સ્ટોલનું નિદર્શન રાખવામાં આવ્યું। આત્મા પ્રોજેક્ટ મારફતે પ્રાકૃતિક ખેતીના લાભાર્થીઓને પશુઓના ચારા માટેનું બિયારણ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા। કાર્યક્રમ દરમિયાન માજી જિલ્લા પ્રમુખ શ્રી પરયુસાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ખાનસિંહભાઈ, ગ્રુપ પંચાયત ભરાડાના સરપંચ શ્રી રજનીબેન વસાવા, ડેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ખેતીવાડી નર્મદા ડોક્ટર KS રાઠવા, નાયબ પશુપાલન નિયામક શ્રી BY પંચોલી, ડેપ્યુટી પ્રોજેક્ટ આઠમા પ્રોજેક્ટ અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા।